નમસ્કાર મિત્રો, ગીતાવંતના એ શ્રેણી અંતર્ગત આજે ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. મિત્રો, આપણે ગીતાવંતના એ શ્રેણી અંતર્ગત ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના શ્લોકોની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં 16મા શ્લોકની આજે આપણે ચર્ચા કરવાની છે. 16મા શ્લોકમાં 3 શંખનાદનો ઉલ્લેખ છે. યુધિષ્ઠિરનો શંખનાદ, નકુલનો શંખનાદ અને સહદેવનો શંખનાદ. પણ શું આ માત્ર શંખનાદ હતો કે એની પાછળ કંઈક રહસ્ય હતું? અને રહસ્ય સમજાવવા માટે જ એમાં એ શંખોના નામોનો પણ ઉલ્લેખ છે. તો આ સમગ્ર ચર્ચા કરતા પહેલા અને આ રહસ્ય જાણતા પહેલા સૌથી પહેલા આપણે શ્લોકનું પારાયણ કરી લઈએ. તો મૂળ શ્લોક આ પ્રમાણે છે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 16મો શ્લોક આ પ્રમાણે છે. અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકૌ સુઘોષ મણિપુષ્પકૌ. અર્થાત કુંતીપુત્ર એવા રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનું શંખ વગાડ્યું, નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો અને સહદેવે મણિપુષ્પક નામનું શંખ વગાડ્યું. પણ મિત્રો, આ માત્ર નામ નથી, એની પાછળ એક વિશિષ્ટ સંદેશો છે, એક આધ્યાત્મિક સંદેશો છે અને ગીતાને એની પાછળ કંઈક કહેવું છે. યુધિષ્ઠિર ધર્મરાજ હતા, ધર્મના માર્ગે ચાલનારા હતા, સત્યના માર્ગે ચાલનારા હતા. તો એમના શંખનું નામ હતું અનંત વિજય. અનંત એટલે જેનો અંત ના આવે તેવો, અને વિજય એટલે એવો વિજય, એટલે શાશ્વત વિજય. તો શાશ્વત વિજય જીવનમાં ક્યારે મળે? જ્યારે ધર્મ અને સત્યના માર્ગ ઉપર માણસ ચાલતો હોય ત્યારે એને જે વિજય મળે એ કદાચ થોડી રાહ જોવી પડે વિજય મળવાની, પણ એને જે વિજય મળે એ સનાતન મળે, એને શાશ્વત વિજય મળે. માદ્રીપુત્ર એવા નકુલે જે શંખ વગાડ્યો એનું નામ છે સુઘોષ. સુ એટલે સારું, શુભ્રતા વાળું, સુંદર, અને ઘોષ એટલે અવાજ, વાણી. તો આપણને ખબર છે કે નકુલ બધા ભાઈઓમાં ખૂબ જ સુંદર હતા, દેખાવડા હતા. કામદેવજી એમનું સ્વરૂપ હતું, એમનો દેખાવ કામદેવ સમાન હતો. પણ માત્ર એમનું બાહ્ય સૌંદર્ય એટલું નહોતું, આંતરિક સૌંદર્ય એટલે એમનો સ્વભાવ પણ એવો સરસ હતો. સરસ મીઠી વાણી એ બોલી શકતા હતા અને બધાને જીતી શકતા હતા. તો સુઘોષ આપણા જીવનમાં પણ જો આપણે મીઠી વાણી બોલીએ તો મીઠી વાણી પણ જીવનની એક ઉપાસના છે અને એના દ્વારા પણ આપણે ઘણું બધું હાંસલ કરી શકીએ, સફળતા મેળવી શકીએ. તો સુઘોષ એ નામનો જે શંખનાદ છે એ આપણને જીવનમાં મીઠી વાણી બોલવાનો એક આદેશ આપે છે. ત્રીજો શંખ વાગ્યો મિત્રો, એ કોનો વાગ્યો? સહદેવનો, અને એનું નામ છે મણિપુષ્પક. મણિ એટલે અમૂલ્ય રત્ન અને પુષ્પક એટલે પુષ્પ જેવું કોમળ. આપણે જાણીએ છીએ કે સહદેવ ત્રિકાળ જ્ઞાની હતા. એમના જેટલું જ્ઞાન કોઈની પાસે નહોતું. 3 કાળના એ જાણકાર હતા અને છતાંય એમના જ્ઞાનનો એમને ક્યાંય અહંકાર નહોતો. એટલે અહંકાર વગરનું જ્ઞાન હતું કે એમના જીવનમાં વિનમ્રતા હતી, નમ્રતા હતી. તો આ મણિપુષ્પક નામનો શંખ આપણને શીખવે છે, આપણને આદેશ આપે છે કે જીવનમાં આપણે પણ જ્ઞાનવાળા તો બનીએ જ, સત્યવાળા તો બનીએ જ, પણ એ જ્ઞાન અહંકાર વગરનું હોવું જોઈએ. એ આ શંખનું સૂચક છે. તો મિત્રો, 16માં રહેલા આ 3 શંખો આપણને જીવનના 3 જુદા જુદા માર્ગો દ્વારા જીવનમાં વિજય અપાવવા કોશિશ કરી રહ્યા છે. યુધિષ્ઠિરનો અનંત વિજય શંખ આપણને સૂચવે છે કે જો સત્ય અને ધર્મના માર્ગે તમે ચાલશો તો તમને શાશ્વત વિજય મળશે.
નકુલનો સુઘોષ નામનો શંખ સૂચવે છે કે જીવનમાં મીઠી વાણી જો વાપરશો તો એનાથી તમે જીવનમાં જે કંઈ મેળવવું છે એ મેળવી શકશો. કેમ કે તોલ મોલ કે બોલ એવું આપણા ત્યાં કહેવાયું છે. એટલે બોલવું એ પણ વિચારીને બોલવું જોઈએ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત પ્રિયમ અસત્યમ, એ આપણા સુભાષિતકારે આપણને કહેલું છે. તો મીઠી મધુરી વાણી એ સૌને આકર્ષિત કરનારી છે. એ નકુલના આ સુઘોષ નામના શંખમાંથી આપણે શીખવાનું છે. અને સહદેવે જે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો એ આપણને બતાવે છે કે જીવનમાં હંમેશા વિનમ્રતા હોવી જોઈએ, જ્ઞાનનો અહંકાર ના હોવો જોઈએ. જીવનમાં વિનમ્રતા હોવી જોઈએ, અને વિનમ્રતા વાળું જ્ઞાન હશે તો એ સત્ય અને ધર્મ માર્ગ ઉપર ચાલીને માણસને સફળતા અપાવશે, માણસને વિજય અપાવશે. તો આ રીતે 1:16 અંદર યુધિષ્ઠિરના અનંત વિજય શંખનું વર્ણન છે, નકુલના સુઘોષ શંખનું વર્ણન છે, અને સહદેવના મણિપુષ્પક નામના શંખનું વર્ણન છે. અને ત્રણેય શંખના નામ એમાં મૂકેલા છે. તો જો મિત્રો ગીતા પાસેથી આ શીખવાનું છે કે એ જે કંઈ વાતચીત કરે છે એની પાછળ કંઈક રહસ્ય હોય છે. તો જીવન ધર્મના માર્ગે, સત્યના માર્ગે જો આપણે ચલાવીશું તો એ જે વિજય મળશે એ શાશ્વત વિજય મળશે. એ જ રીતે જીવનમાં જો મીઠી વાણી આપણે બોલીશું તો એનાથી આપણા ઘણા કામો સરળ રીતે અને સહજ રીતે થતા જશે. અને જીવનમાં આપણને જો કંઈ જ્ઞાન મળ્યું હોય પ્રભુ કૃપાથી, તો એનો અહંકાર રાખ્યા વગર જો આપણે એ જ્ઞાનને સત્યના માર્ગે લઈ જઈશું, ધર્મના માર્ગે લઈ જઈશું, તો જીવનમાં ચોક્કસ આપણને સફળતા મળવાની જ છે મિત્રો. તો ગીતા આ દ્વારા આપણને જીવનનો એક બહુ જ મોટો બોધપાઠ આપે છે. માત્ર આ શંખનાદ નથી, પણ શંખનાદનો એક વિશિષ્ટ અર્થ છે. તો જીવનમાં આપણે કેવી રીતે સફળતા મળે, આપણું જીવન કેવી રીતે સફળતામય બને, એનો ગીતાએ એક આપણને રસ્તો બતાવ્યો છે. અને માટે અહીં યુધિષ્ઠિરનો જે શંખ છે એનું નામ અનંત વિજય એવું નામ આપેલું છે. નકુલનો જે શંખ છે એનું નામ સુઘોષ એવું નામ આપેલું છે. અને સહદેવનો જે શંખ છે એનું નામ મણિપુષ્પક એવું નામ આપેલું છે. ફરીથી યાદ કરી દઈએ મિત્રો કે આ માત્ર શંખના માત્ર નામ નથી, એમની જીવન જીવવાની શૈલીઓ છે, એમની જીવન જીવવાની પદ્ધતિ છે. અને જો આ જીવન જીવવાની પદ્ધતિઓનો આપણા જીવનમાં જો આપણે વિનિયોગ કરી શકીએ તો આપણે પણ જીવનમાં સફળ બની શકીએ, આપણે પણ આપણા જીવનમાં વિજય મેળવી શકીએ. આવો સરસ મજાનો સંદેશ આ 1:16 રહેલો છે મિત્રો. મિત્રો આ સમગ્ર વાત તમને જો ગમી હોય તો સમગ્ર વિડીયોને જોજો સંપૂર્ણ રીતે, અને લાઈક શેર કરજો. અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. મિત્રો ગીતા વંદનાનો ઉદ્દેશ આપણો એ છે કે આબાલ વૃદ્ધ સુધી ગીતાની વાતો પહોંચે અને જીવનમાં આપણે ઉતારતા થઈએ અને સાચા અર્થમાં ગીતાને સમજતા થઈએ. તો નવા વિડીયોમાં નવી વાત સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.